લાખો ઇમિગ્રન્ટ્સ માટે ફરી એકવાર ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે। છેલ્લા કેટલાક અઠવાડિયાથી સમગ્ર અમેરિકામાં આઈસ એટલે કે યુનાઇટેડ સ્ટેટ્સ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ દ્વારા મોટા પાયે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને હવે સ્થિતિ એવી બની રહી છે કે ઘણા શહેરોમાં ફરીથી 7 મહિના પહેલા જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સોશિયલ મીડિયા પર સતત એવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે જેમાં માસ્ક પહેરેલા આઈસ એજન્ટો રસ્તા પરથી, પાર્કિંગ લોટમાંથી, કામના સ્થળેથી અને જાહેર વિસ્તારોમાંથી લોકોને અટકાયત કરતા જોવા મળે છે। સૌથી મોટી વાત એ છે કે આ કાર્યવાહી હવે માત્ર એકાદ રાજ્ય સુધી મર્યાદિત નથી રહી। રિપબ્લિકન સરકાર ધરાવતા રાજ્યો હોય કે ડેમોક્રેટિક સરકાર ધરાવતા રાજ્યો, બંને જગ્યાએ સમાન રીતે ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ તેજ કરવામાં આવી રહ્યું છે। મળતી માહિતી મુજબ હાલમાં અમેરિકામાં દરરોજ અંદાજે 2000 જેટલા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની ધરપકડ થઈ રહી છે। જો કે અધિકારીઓ દરેક ઓપરેશનની સંપૂર્ણ માહિતી જાહેર કરતા નથી, જેના કારણે નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં કેટલી કાર્યવાહી થઈ રહી છે તેનો ચોક્કસ અંદાજ લગાવવો મુશ્કેલ બની ગયો છે। મોટા શહેરોમાં બનેલી ઘટનાઓના વિડીયો તો સામે આવે છે, પરંતુ નાના વિસ્તારોમાં શું થઈ રહ્યું છે તેની માહિતી ઘણી વખત બહાર જ આવતી નથી। આ સમગ્ર સ્થિતિને કારણે અમેરિકામાં રહેતા અનડોક્યુમેન્ટેડ ઇમિગ્રન્ટ્સમાં ફરી એકવાર ભારે ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। જો સૌથી વધુ સક્રિય રાજ્યોની વાત કરીએ તો કેલિફોર્નિયા ફરી એકવાર ચર્ચામાં છે। ખાસ કરીને લોસ એન્જલસમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત આઈસની કાર્યવાહી વધી હોવાનું સ્થાનિક અહેવાલોમાં જણાવવામાં આવી રહ્યું છે। કામના સ્થળો, વ્યાપારી વિસ્તારો અને જાહેર સ્થળોએ એજન્ટોની હાજરી વધી છે। ટેક્સાસમાં પણ સ્થિતિ અલગ નથી। ખાસ કરીને હ્યુસ્ટન અને તેની આસપાસના વિસ્તારોમાં અનેક ઓપરેશનનો હાથ ધરાયા હોવાનું સામે આવ્યું છે અને કેટલાક વિડીયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયા છે। વોશિંગ્ટન રાજ્યમાં સિએટલ અને આસપાસના વિસ્તારોમાંથી પણ અનેક લોકોની અટકાયત થયાના અહેવાલો સામે આવ્યા છે। બીજી તરફ ફ્લોરિડાના માયામી વિસ્તારમાં પણ ઇમિગ્રેશન કાર્યવાહી વધી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે। ઘણા ઇમિગ્રન્ટ્સમાં એવી ચર્ચા ચાલી રહી છે કે એજન્ટો રસ્તા પરથી જ લોકોની પૂછપરછ અને ધરપકડ કરી રહ્યા છે, જેના કારણે લોકોમાં ભયનું વાતાવરણ ઊભું થયું છે। જો કે દરેક ઘટનાની વિગતો અલગ હોઈ શકે છે અને દરેક ધરપકડની પાછળના કાયદાકીય કારણો પણ જુદા હોઈ શકે છે। આ કાર્યવાહી દરમિયાન સૌથી વધુ અસર કયા લોકોને થઈ રહી છે તે પણ ચર્ચાનો વિષય બન્યો છે। ઘણા અહેવાલોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે જ્યાં મેક્સિકન વસ્તી વધારે છે તે વિસ્તારોમાં ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ વધુ સક્રિય છે। અત્યાર સુધીમાં ધરપકડ અથવા ડિપોર્ટ કરાયેલા લોકોમાં મેક્સિકન નાગરિકોની સંખ્યા સૌથી વધુ હોવાનું વિવિધ અહેવાલોમાં જણાવવામાં આવે છે। જો કે કાર્યવાહી માત્ર મેક્સિકન સમુદાય સુધી મર્યાદિત નથી। લેટિન અમેરિકાના અન્ય દેશોના લોકો ઉપરાંત અન્ય દેશોના અનડોક્યુમેન્ટેડ ઇમિગ્રન્ટ્સ સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે। જાન્યુઆરી 2026 દરમિયાન પકડાયેલા ઘણા લોકો હજુ સુધી ડિટેન્શન સેન્ટરમાં હોવાનું કહેવામાં આવે છે, જ્યારે અનેક લોકોને તેમના દેશોમાં ડિપોર્ટ પણ કરવામાં આવ્યા છે। નોંધપાત્ર બાબત એ છે કે અનેક એવા લોકો સામે પણ કાર્યવાહી થઈ હોવાનું કહેવાય છે જેમનો કોઈ ગુનાહિત ઇતિહાસ નહોતો। આ મુદ્દો ઇમિગ્રેશન અધિકાર સંગઠનો દ્વારા વારંવાર ઉઠાવવામાં આવી રહ્યો છે। છેલ્લા 6 મહિનામાં ડિપોર્ટ થયેલા ઘણા લોકો એવા પણ હોવાનું જણાવાય છે કે જેઓ નિયમિત રીતે આઈસ ઓફિસમાં પોતાની હાજરી નોંધાવવા જતા હતા। હવે આ જ કારણસર ઘણા લોકો નિયમિત હાજરી આપવા જવાનું ટાળી રહ્યા હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે, કારણ કે તેઓ ધરપકડ થવાની ભીતિ અનુભવી રહ્યા છે। આ દરમિયાન ટેક્સાસના હ્યુસ્ટન નજીક બનેલી એક ઘટના સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બની ગઈ છે। થોડા દિવસો પહેલા આઈસના એક ઓપરેશન દરમિયાન એક મેક્સિકન ઇમિગ્રન્ટને ગોળી વાગી હતી અને બાદમાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું। શરૂઆતમાં આ ઘટનાને લઈને અનેક પ્રકારની અટકળો ચાલી રહી હતી, પરંતુ હવે અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી એટલે કે DHS તરફથી એક મહત્વપૂર્ણ ખુલાસો કરવામાં આવ્યો છે। DHSના પ્રવક્તાના જણાવ્યા અનુસાર જે વ્યક્તિનું મૃત્યુ થયું તે વાસ્તવમાં એજન્ટોનો મૂળ ટાર્ગેટ જ નહોતો।
અધિકારીઓના કહેવા પ્રમાણે તેઓ તે વિસ્તારમાં ગ્વાટેમાલાના 2 શંકાસ્પદ લોકોને શોધી રહ્યા હતા. અગાઉની તપાસ દરમિયાન એ વિસ્તારમાં 2 સફેદ રંગની વેન જોવા મળી હતી અને તેના આધારે ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું હતું. મંગળવારે ઓપરેશન દરમિયાન અધિકારીઓને રસ્તા પર એક સફેદ વેન જોવા મળી, જેમાં 4 લોકો સવાર હતા. અધિકારીઓને શંકા ગઈ કે કદાચ તેઓ જે લોકોને શોધી રહ્યા છે તે આ જ વાહનમાં હોઈ શકે. DHSના જણાવ્યા અનુસાર એજન્ટોએ જ્યારે આ વાહનને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે ડ્રાઈવરે કથિત રીતે પોતાની વેન એજન્ટ તરફ દોડાવવાનો પ્રયાસ કર્યો હતો. અધિકારીઓનું કહેવું છે કે પોતાની સુરક્ષા માટે એક એજન્ટે ગોળીબાર કર્યો અને તેમાં ડ્રાઈવરને ગોળી વાગી. બાદમાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, પરંતુ સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું. જોકે આ સમગ્ર ઘટનાને લઈને અનેક સવાલો પણ ઊભા થયા છે. સૌથી મોટો સવાલ એ છે કે આ ઓપરેશન દરમિયાન હાજર રહેલા એજન્ટોએ બોડી કેમેરા પહેર્યા નહોતા. આજના સમયમાં મોટાભાગની કાયદા અમલવારી એજન્સીઓ પારદર્શિતા જળવાઈ રહે તે માટે બોડી કેમેરાનો ઉપયોગ કરે છે, પરંતુ આ ઘટનામાં બોડી કેમેરાના વિડીયો ઉપલબ્ધ ન હોવાથી શું ખરેખર બન્યું હતું તે અંગે સ્પષ્ટતા થઈ શકી નથી. આ જ કારણસર ઘટનાને લઈને વિવાદ વધી રહ્યો છે. બીજી તરફ મૃતકના પરિવારજનોનું કહેવું છે કે તેમના પિતાને એ વાતની જાણ જ નહોતી કે તેમને રોકનારા લોકો આઈસના એજન્ટો હતા. પરિવારનો દાવો છે કે જો તેમને સ્પષ્ટ રીતે ખબર હોત કે સામે કાયદા અમલવારીના અધિકારીઓ છે તો કદાચ ઘટના અલગ રીતે બની હોત. પરિવારજનોએ આ સમગ્ર ઘટનાની સ્વતંત્ર તપાસ કરવાની માંગ કરી છે અને જવાબદારીઓ નક્કી કરવાની અપીલ કરી છે. બીજી તરફ અધિકારીઓ પોતાનો દાવો સાચો હોવાનું કહી રહ્યા છે. હવે આ કેસમાં આગળ શું થાય છે અને તપાસ શું તારણ આપે છે તેના પર સૌની નજર રહેશે. આ સમગ્ર ઘટનાએ અમેરિકામાં ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટને લઈને ફરી એકવાર ચર્ચા શરૂ કરી છે. એક તરફ સરકારનું કહેવું છે કે ઇમિગ્રેશન કાયદાનો અમલ કરાવવો જરૂરી છે અને ગેરકાયદેસર રીતે દેશમાં રહેલા લોકો સામે કાર્યવાહી કરવી તેમની ફરજ છે. બીજી તરફ માનવ અધિકાર સંગઠનો અને ઇમિગ્રેશન વકીલોનું કહેવું છે કે દરેક કાર્યવાહી દરમિયાન પારદર્શિતા, યોગ્ય ઓળખ અને કાયદાકીય પ્રક્રિયાનું સંપૂર્ણ પાલન થવું જોઈએ, જેથી નિર્દોષ લોકો મુશ્કેલીમાં ન પડે. ખાસ કરીને બોડી કેમેરા જેવા સાધનોનો ઉપયોગ ન થવો પણ હવે ચર્ચાનો મહત્વપૂર્ણ મુદ્દો બન્યો છે. જો તમે અથવા તમારા પરિવારનો કોઈ સભ્ય અમેરિકામાં રહે છે અને ખાસ કરીને ઇમિગ્રેશન સંબંધિત કોઈ કેસ, અરજી અથવા કાર્યવાહી હેઠળ છે તો અફવાઓના આધારે નિર્ણય લેવાના બદલે વિશ્વસનીય કાનૂની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે. સોશિયલ મીડિયા પર ફરતી દરેક માહિતી સાચી હોય જ એવું જરૂરી નથી. દરેક કેસની પરિસ્થિતિ અલગ હોય છે અને કાયદાકીય સ્થિતિ પણ વ્યક્તિગત રીતે બદલાઈ શકે છે. તેથી અધિકૃત માહિતી પર જ વિશ્વાસ રાખો અને જરૂરી હોય ત્યારે અનુભવી ઇમિગ્રેશન વકીલનો સંપર્ક કરો. હાલની સ્થિતિ એટલી સ્પષ્ટ છે કે અમેરિકામાં આઈસની કાર્યવાહી ફરી એકવાર મોટા પાયે તેજ થઈ રહી છે. કેલિફોર્નિયા, ટેક્સાસ, ફ્લોરિડા અને વોશિંગ્ટન જેવા રાજ્યોમાં સતત ઓપરેશનોના અહેવાલો સામે આવી રહ્યા છે. દરરોજ હજારો લોકોની ધરપકડ થયાના દાવાઓ વચ્ચે ઇમિગ્રન્ટ સમુદાયમાં અનિશ્ચિતતા અને ચિંતા વધી રહી છે. હવે આગામી દિવસોમાં આ કાર્યવાહી વધુ વિસ્તરે છે કે તેમાં કોઈ નીતિગત ફેરફાર થાય છે તેના પર સમગ્ર દેશની નજર રહેશે. અમેરિકામાં રહેતા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતી સમુદાય માટે પણ આ તમામ પરિસ્થિતિ પર નજર રાખવી મહત્વપૂર્ણ છે, કારણ કે ઇમિગ્રેશન સંબંધિત દરેક નવો નિર્ણય હજારો પરિવારને સીધી અસર કરી શકે છે.